મિત્રો સુરતના સૈયદપુરા વિસ્તારમાં બનેલી ઘટનાને લઈને હાલ સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત જાતે જે છે ફિલ્ડ પર ઉતર્યા છે। તમામ પોલીસ કાફલા સાથે તેઓ હાલ સમગ્ર વિસ્તારમાં કોમ્બિંગ હાથ ધરી રહ્યા છે। જે રીતે કોઈપણ આરોપીઓને છોડવામાં નહીં આવે એવી મેં જે લોકોને બાંહેધરી આપી હતી તે મુજબ તેઓ હાલ સમગ્ર વિસ્તારમાં સતત કોમ્બિંગ કરી રહ્યા છે। આપ જોઈ શકો મારી પાસે પોલીસ કમિશનર સમગ્ર કાફલા સાથે હાલ તેઓ સૈયદપુરા અને આસપાસના વિસ્તારમાં જે પણ ઘટના ઘટી હતી તેને લઈને હાલ તેઓ ફિલ્ડ પર પોતે ઉતર્યા છે અને જે રીતે તેઓ ગુનેગારોને છોડવામાં નહીં આવે તે બાંહેધરી આપી હતી તે મુજબ સુરત પોલીસ કમિશનર તમામ પોલીસના કાફલા સાથે હાલ તેઓ આપ જોઈ શકો છો સુરત પોલીસ એક્શનમાં છે અને ગુનેગારોને છોડવામાં નહીં આવે, શાંતિના જે દુશ્મન છે તેમને છોડવામાં નહીં આવે તે માટેનો પૂરો પ્રયાસ સુરત પોલીસ દ્વારા હાલ થઈ રહ્યો છે। અને પોલીસનું જે સતત કોમ્બિંગ અને એક્શન મોડ છે તે હાલ આપ જોઈ શકો છો। સતત પોલીસ પેટ્રોલિંગ યથાવત છે। સૈયદપુરા ચોકી પરથી જે આસપાસ વિસ્તારોમાંથી લોકો આવ્યા હતા તેમની જે ફરિયાદ હતી તેને લઈને હાલ સુરત પોલીસનું આ સમગ્ર કહી શકાય કે જે ઓપરેશન છે તે યથાવત છે અને હાલ સતત કોમ્બિંગ ચાલી રહ્યું છે। કેમેરામેન ફૈજાન જારા સાથે કાદિર શેખ કરતા